નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી તત્કાલીન વેગ વિશે. તત્કાલીન વેગ એટલે શું, એની પહેલાં સરેરાશ વેગ એટલે શું. સરેરાશ વેગ એટલે શું તમને ખ્યાલ છે કે કોઈ પદાર્થ દ્વારા થયેલ સ્થાનાંતર અને તે માટે લાગતો સમયનો ગુણોત્તર, આનાથી તમે સરેરાશ વેગ છે ફાઇન્ડ કરી શકો છો. મિત્રો, તત્કાલીન વેગ એટલે કોઈ એક આપેલ ચોક્કસ સમયે વેગ. આ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય તો કે સરેરાશ વેગ શોધવામાં જે સમયગાળો છે ડેલ્ટા ટી, એ સમયગાળો અતિ સૂક્ષ્મ બનાવતા જઈએ અને આપણે સરેરાશ વેગ છે એ શોધતા જઈએ તો સમયગાળો ડેલ્ટા ટી ખૂબ જ સૂક્ષ્મ બની જાય, ટેન્ડ્સ ટુ 0 થઈ જાય, ત્યારે મિત્રો તમને કોઈ એક આપેલ સમય પાસેનો તત્કાલીન વેગ છે એ પ્રાપ્ત થઈ શકે. એટલે કે સરેરાશ વેગ, તત્કાલીન વેગ એ બીજું કંઈ જ નથી. તત્કાલીન વેગ એ બીજું કંઈ જ નથી. તત્કાલીન વેગ શું છે મિત્રો કે સરેરાશ વેગનું, કોનું? સરેરાશ વેગનું સમયગાળાના અતિ સૂક્ષ્મ ગાળા પરનું લક્ષ છે એ દર્શાવે છે. તત્કાલીન વેગ એ સરેરાશ વેગના સમયગાળાના અતિ સૂક્ષ્મ ગાળા પરનું લક્ષ દર્શાવે છે. આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી એ મુજબ મિત્રો સરેરાશ વેગ v⁻ ઇઝ ઇક્વલ ટુ પદાર્થ દ્વારા કરેલ સ્થાનાંતર, પદાર્થનું સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમય. હવે મિત્રો તત્કાલીન વેગ શોધવા માટે આપણે શું કરશું તો કે આ જે સમયગાળો છે તત્કાલીન વેગ શોધવા માટે, તત્કાલીન વેગ v, એમાં તમે v ની સંજ્ઞા પર 12 નહીં કરો. એમાં જે સમયગાળો ડેલ્ટા ટી છે એ અતિ સૂક્ષ્મ સમયગાળો છે, એ ડેલ્ટા ટી નાનો કરતા જઈએ અને સરેરાશ વેગ શોધતા જવો પડે, અને સમયગાળો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 થાય ત્યારે તમને કોઈ એક ટી સમય પાસેનો વેગ છે એ પ્રાપ્ત થશે. તો તત્કાલીન વેગ શોધવા માટે મિત્રો સમીકરણ 1માં તમારે શું કરવું પડશે? તત્કાલીન વેગ મેળવવા માટે સમીકરણ 1માં તમારે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવું પડે. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા તમને હવે શું મળશે મિત્રો? તત્કાલીન વેગ મળશે. શું મળશે? તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગ v ઇઝ ઇક્વલ ટુ શું થશે? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એપ્લાઇડ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો મિત્રો આ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 છે, ડેલ્ટા ટી ઇક્વલ ટુ 0 નથી, એટલે કે ડેલ્ટા ટી છે એ 0ની નજીક છે, 0ની નજીક છે. તો મિત્રો આને બીજી રીતે કેમ લખાય? આપણે કીધું તું dx બાય dt વડે, dx બાય dt. આને વંચાય કેમ તો કે x એટલે સ્થાન, t એટલે સમય. તો સમય, સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલિત કહેવાય. અને કલનશાસ્ત્રની ભાષામાં dx બાય dt જે છે એને શું કહેવાય તો કે સ્થાન. x એટલે શું છે? x તો કે સ્થાન, x નું t એટલે સમય, x નું t ની સાપેક્ષે વિકલિત, x નું t ની સાપેક્ષે વિકલિત કહેવાય. જે શું દર્શાવે છે? જે દર્શાવે છે સ્થાનનો સમયની સાપેક્ષમાં ફેરફાર અથવા તો સ્થાનના ફેરફારનો સમય દર. જે સ્થાનમાં થતા ફેરફારનો સમય દર દર્શાવે છે, સમય દર દર્શાવે છે. એટલે કે તત્કાલીન વેગ છે એ દર્શાવે છે. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે તત્કાલીન વેગ કેવી રીતે ફાઇન્ડ કરવું એની પણ વાત કરી હતી, એક આલેખની રીતે વાત કરી હતી, એક કોષ્ટકની મદદથી વાત કરી હતી. મિત્રો આલેખની મદદથી તમારે તત્કાલીન વેગ ફાઇન્ડ કરવું હોય તો એ રીત છે એ થોડી અસુવિધાજનક છે, મતલબ અટપટી છે. કેવી રીતે તો કે તમારે આલેખની મદદથી જો તત્કાલીન વેગ શોધવો હોય તો તમારી પાસે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ ખૂબ ચોક્કસ રીતે દોરવો પડશે. સ્થાન વિરુદ્ધ સમયનો જે આલેખ છે
એ ચોક્કસ રીતે તમારે ચોકસાઈપૂર્વક છે એ દોરવો પડશે. ફોર એક્ઝામ્પલ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ કણનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે દર્શાવેલ છે. કોઈ કણનું સ્થાન આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે બદલાઈ રહ્યું છે. મિત્રો એક્સ અક્ષ ઉપર આપણે સમય છે એ સેકન્ડમાં લીધેલ છે અને વાય અક્ષ પર આપણે સ્થાન છે બતાવીએ છીએ મીટરમાં. હવે મિત્રો આ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. તમારે ફોર એક્ઝામ્પલ મિત્રો દાખલા તરીકે ટી બરાબર 14મી સેકન્ડ પાસે કણનો તત્કાલીન વેગ જાણવો છે આ આલેખની મદદથી. આ આલેખની મદદથી ટી બરાબર 14મી સેકન્ડે મિત્રો તમારે તત્કાલીન વેગ છે એ જાણવો છે આ આલેખની મદદથી. તો કેવી રીતે જાણી શકો? તો કે ટી બરાબર 14મી સેકન્ડે તમારા કણનું સ્થાન છે એ આલેખની મદદથી તમે જોઈ શકો છો કે કયા સ્થાને તે કણ રહેલો છે. નિયર અબાઉટ ધારો કે આપણે કહીએ કે 7 મીટરના સ્થાને રહેલ છે. કયા સ્થાને રહેલ છે? 7 મીટર. હવે મિત્રો 14મી સેકન્ડે તમારે જો વેગ જાણવું હોય આલેખની મદદથી તો શું કરવું પડશે? તમારે 14 સેકન્ડ છે, 14 સેકન્ડ એને કેન્દ્રમાં રાખીને, એને સેન્ટરમાં રાખીને ડેલ્ટા ટી સમયગાળો જે છે સમીકરણ 1માં જે ડેલ્ટા ટી સમયગાળો એ તમારે નાનો કરતો જવો પડે. ફોર એક્ઝામ્પલ, સૌથી પહેલાં હું સમય છે એ T1 તરીકે 8 સેકન્ડ લઉં છું અને T2 સેકન્ડ તરીકે મિત્રો ધારો કે 20 સેકન્ડ લઉં છું. તો જુઓ તમે 8મી સેકન્ડે કણનું સ્થાન છે, 8મી સેકન્ડે કણનું સ્થાન એને હું P1 બિંદુ તરીકે બતાવું છું અને 20મી સેકન્ડે કણનું જે સ્થાન છે, 20મી સેકન્ડે જે કણનું સ્થાન છે એને હું P2 વડે બતાવું છું. તો મિત્રો P1 અને P2 ને જોડતી સીધી રેખા, ધ્યાનથી સાંભળજો, P1 અને P2 ને જોડતી સીધી રેખા નો ઢાળ, P1 અને P2 ને જોડતી સીધી રેખા નો ઢાળ, એનો ઢાળ મિત્રો તમને શું આપશે? P1 થી P2 એટલે કે 8 સેકન્ડથી 20 સેકન્ડ સુધીના સમયગાળા દરમિયાન સરેરાશ વેગ આપશે. શું આપશે? સરેરાશ વેગ. P1 P2 રેખાનો ઢાળ, P1 P2 રેખાનો ઢાળ તમને શું આપશે? 8 સેકન્ડથી 20 સેકન્ડ સુધીના સમયગાળામાં સરેરાશ વેગ આપશે. શું આપશે? સરેરાશ વેગ. તો મિત્રો આ રેખાનો ઢાળ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? તો બહુ સિમ્પલ છે મિત્રો. આ P1 અને આ P2 ને જોડતી રેખા એનો ઢાળ કેમ શોધી શકાય? તો કે તમારે P1 માંથી સમયની અક્ષને સમાંતર એક લાઈન ડ્રો કરવાની છે. અહીંયા ધારો કે હું કોઈ પણ નામ આપી દઉં એ. તો હવે તમે ત્રિકોણ જુઓ, P1 P2 રેખાનો ઢાળ કેમ ફાઇન્ડ થાય એની વાત કરું છું. ત્રિકોણ P1 A P2 જુઓ તો આ કાટકોણ ત્રિકોણ છે મિત્રો, P1 A P2. આમાં તમારે P1 P2 રેખાનો ઢાળ શોધવાનો છે. તો કેમ ફાઇન્ડ થશે એની વાત કરું તો મિત્રો P1 P2 રેખાએ સમયની અક્ષ સાથે બનાવેલ ખૂણો ધારો કે થીટા છે. P1 P2 રેખાએ સમયની અક્ષ સાથે બનાવેલ ખૂણો ધારો કે થીટા છે. તો મિત્રો P1 P2 રેખાનો ઢાળ, P1 P2 રેખાનો ઢાળ બરાબર tan થીટા વડે આપવામાં આવે છે. શેના વડે આપવામાં આવે છે? tan થીટા. તો tan થીટા બરાબર શું થાય મિત્રો? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ શું છે મિત્રો? P2A અપોન પાસેની બાજુ P1A છે. મિત્રો P2A કેવી રીતે ફાઇન્ડ કરશો? તો કે 20મી સેકન્ડે કણનું સ્થાન P2, ફોર એક્ઝામ્પલ ચાલો કે 11 મીટર આવ્યું, ધારો કે ક્યાં આવ્યું? 11 મીટર. અને 8મી સેકન્ડે કણનું સ્થાન P1 ધારો કે 2 મીટર. કેટલું? 2 મીટર. તો P2A શું થશે મિત્રો? A પાસે કેટલા?
2 મીટર, P2 પાસે 11 મીટર, તો P2 એ એટલે કણનું સ્થાનાંતર છે એ કેટલું થશે 11 - 2 અપોન P1 એ મિત્રો એ છે એ 20 સેકન્ડ બતાવે છે, P1 છે 8 સેકન્ડ બતાવે છે, તો P1 એ શું થશે 20 - 8 એટલે 11 - 2 એ 9 મીટર તમારું સ્થાનાંતર થયું ડેલ્ટા એક્સ. શું થયું ડેલ્ટા એક્સ અપોન 20 - 8 એટલે કે 12 સેકન્ડ છે એ શું થયું ડેલ્ટા ટી. તો મિત્રો તમને આન્સર શું પ્રાપ્ત થશે 3/4 મીટર પર સેકન્ડ અથવા તો 0.75 મીટર પર સેકન્ડ. આ તમને સરેરાશ વેગ છે એ પ્રાપ્ત થયો. ક્યાંથી ક્યાં સુધીનો 8 સેકન્ડથી 20 સેકન્ડ સુધીના ગાળામાં સરેરાશ વેગ. તમને શું જોઈએ છે 14મી સેકન્ડે કણનો વેગ જોઈએ છે. મિત્રો હવે સમયગાળો અગાઉ આપણે વાત કરી હતી એમ નાનો કરવાનો છે. તો આપણે એક T1 સમય છે 10 સેકન્ડ લઈએ અને T2 સમય છે આપણે ધારો કે 18 સેકન્ડ લઈએ એટલે સમયગાળો છે જે ડેલ્ટા ટી અહીંયા આપણે 12 સેકન્ડ લીધું હતું એ હવે ડેલ્ટા ટી કેટલું થશે મિત્રો 18 - 10 એટલે 8 સેકન્ડ. તો સમયગાળો આપણે નાનો કરીએ મિત્રો 10મી સેકન્ડે કણનું સ્થાન છે એ આપણે બતાવીએ ધારો કે Q1 થી બતાવીએ. કેનાથી બતાવીએ Q1 સંજ્ઞા વડે બતાવીએ. 18મી સેકન્ડે કણનું જે સ્થાન છે એ આલેખમાં આપણે Q2 સંજ્ઞા વડે બતાવીએ. હવે મિત્રો Q1 થી Q2 ને જોડતી સીધી રેખા, Q1 અને Q2 ને જોડતી સીધી રેખા નો ઢાળ છે એ મિત્રો શું આપશે 10 સેકન્ડથી 18 સેકન્ડ સુધીના વચ્ચેનો જે સમયગાળો છે એમાં સરેરાશ વેગ આપશે. મિત્રો Q1 Q2 રેખાનો ઢાળ શું આપશે 10 સેકન્ડથી 18 સેકન્ડ સુધીના સમયગાળામાં સરેરાશ વેગ આપશે. શું આપશે સરેરાશ વેગ. મને તો 14મી સેકન્ડે તત્કાલીન વેગ જોઈએ તો હજી સમયગાળો નાનો કરવાનો. ધારો કે 12મી સેકન્ડે હું એક કણનું સ્થાન છે T1 સંજ્ઞાથી બતાવું છું અને 16મી સેકન્ડે એ T2 સંજ્ઞાથી બતાવું છું. તો T1 અને T2 ને જોડતી જે સીધી રેખા મળે એ રેખાનો ઢાળ શું દર્શાવે T1 T2 રેખાનો ઢાળ. આ શું આપશે મને T1 સ્થાન કઈ સેકન્ડે છે 12મી સેકન્ડે. તો 12 સેકન્ડથી T2 સ્થાન કયા સમયે છે 16મી સેકન્ડે. તો 12 સેકન્ડથી 16 સેકન્ડ સુધીના સમયગાળામાં સરેરાશ વેગ આપશે. શું આપશે સરેરાશ વેગ. મિત્રો આ રીતે તમે સમયગાળો નાનો કરતા જાશો, સૂક્ષ્મ ને સૂક્ષ્મ કરતા જાશો તો ફાઇનલી તમને 14મી સેકન્ડ પાસે તમે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 સમયગાળો છે નાનો કરી નાખશો એટલે તમને શું મળશે આ જે P1 P2 રેખા છે જેમ Q1 Q2 T1 T2 આવી જે રેખાઓ છે એ ફાઇનલી આ રેખા તો કે 14મી સેકન્ડે કણનું સ્થાન આપણે P બિંદુથી બતાવીએ તો P બિંદુ પાસે સ્થાન વિરુદ્ધ સમયના આલેખને સ્પર્શક બની જશે. શું બની જશે P બિંદુ પાસે સ્થાન વિરુદ્ધ સમયનો જે આલેખ છે એ આલેખને સ્પર્શક બની જશે. શું બની જશે સ્પર્શક. અને આ સ્પર્શકનો ઢાળ મિત્રો તમે ફાઇન્ડ કરો તો એ 14મી સેકન્ડે તત્કાલીન વેગ આપશે. આ સ્પર્શકનો તમે જો ઢાળ ફાઇન્ડ કરો તો એ 14મી સેકન્ડે શું આપશે તત્કાલીન વેગ. આમ તત્કાલીન વેગ આલેખ પરથી શોધવો હોય તો મિત્રો સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાંથી તમે કેવી રીતે ફાઇન્ડ કરી શકો. સ્થાન વિરુદ્ધ સમય નો જે આલેખ છે એ આલેખમાંથી તમારે તત્કાલીન વેગ જોતો હોય તો કેવી રીતે ફાઇન્ડ કરી શકાય. તો કે સ્થાન વિરુદ્ધ સમયનો જે આલેખ છે એ આલેખ પર તમારે જે સમયે તમારે તત્કાલીન વેગ શોધવો છે તે સમયે કણનો જે સ્થાન છે તે બિંદુએ તમારે સ્પર્શક દોરવાનો છે. તો સ્થાન વિરુદ્ધ સમયના આલેખને કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક આલેખને કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક નો ઢાળ તે સ્થાને અથવા તો તે સમયે
તે સમયે તત્કાલીન વેગ આપે છે, તત્કાલીન વેગ આપે છે અથવા તો દર્શાવે છે. તો આ આલેખની રીતે આ રીતે તમે તત્કાલીન વેગ છે ફાઇન કરી શકો છો આલેખ પરથી. પણ આલેખની રીત મેં તમને કીધું એમ થોડી અસુવિધાજનક છે. તો બીજી રીતે તમે તત્કાલીન વેગ કેમ ફાઇન કરી શકો? તો કે તત્કાલીન વેગ તમારે જો ફાઇન કરવું હોય તો કણનું સ્થાન સમય આધારે સમય સાથે કેવી રીતે બદલાય છે આની ચોક્કસ માહિતી તમારી પાસે ઉપલબ્ધ હોય તો મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે જેમ વાત કરી હતી એમ તમે કોષ્ટક તૈયાર કરી શકો. જુદા જુદા સમયો, દાખલા તરીકે આપણે જેમ આમાં લીધું એમ 8 ને 20 સેકન્ડ, 10 ને 18 સેકન્ડ, 12 ને 16 સેકન્ડ, આ રીતે જુદા જુદા સમયે કણનું સ્થાન છે એ તમારી પાસે માહિતી હોય તો એના પરથી તમને સ્થાનમાં થયેલ ફેરફાર ડેલ્ટા એક્સ મળી જાય, ડેલ્ટા ટી મળી જાય, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટીથી સરેરાશ વેગ મળી જાય, ડેલ્ટા ટી છે અતિ સૂક્ષ્મ લેતા જાઓ તો ફાઇનલી તમને કોઈ એક પર્ટિક્યુલર ટાઈમ, એક ચોક્કસ સમય પાસેનો છે એ વેગ છે તમને પ્રાપ્ત થશે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં મિત્રો આપણે એમ વાત કરવાના છીએ આ ઇક્વેશન રિલેટેડ. તો મિત્રો આપણે વાત કરી કે આલેખની રીતે અથવા તો કોષ્ટકની મદદથી તમે કેવી રીતે તત્કાલીન વેગ છે ફાઇન કરી શકો, પરંતુ આલેખની રીતે છે એ થોડી અસુવિધાજનક છે. એટલે મિત્રો તમે કલનશાસ્ત્રની મદદથી પણ તમે તત્કાલીન વેગ છે એ ફાઇન કરી શકો છો. જે સમીકરણ 2 આપણે લખેલ છે કે તત્કાલીન વેગ તમારે ફાઇન કરવું હોય તો સરેરાશ વેગ જે છે તમારી પાસે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, એમાં આ ડેલ્ટા ટી સમયગાળો છે એ તમે ટેન્ડ્સ ટુ 0 લો, સૂક્ષ્મ લો તો તમને મિત્રો કોઈ એક ટી સમય પાસેનો વેગ છે એ પ્રાપ્ત થઈ શકે. આના માટે મિત્રો તમારી પાસે શું હોવું જોઈએ? તો કે તમારી પાસે મિત્રો કણનું સ્થાન સમય સાથે કેવી રીતે બદલાય છે તેની પ્રમાણભૂત માહિતી આપતું એક ચોક્કસ સમીકરણ છે એ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે લાસ્ટ લેક્ચરમાં જે કોષ્ટક લીધું હતું એ કોષ્ટક કયા ઇક્વેશન મુજબનું હતું? તો કે એ કોષ્ટક છે એ કોષ્ટકમાં કણનું સ્થાન x બરાબર 0.08 ટી ક્યુબ અનુસાર બદલાતું હતું. 0.08 ટી ક્યુબ અનુસાર બદલાતું હતું. x કણનું સ્થાન દર્શાવે છે, ટી છે એ સમય દર્શાવે છે. તો મિત્રો આમાં ટી ની જગ્યાએ 0 મૂકો તો x બરાબર 0 આવશે, ટી ની જગ્યાએ 1 સેકન્ડ મૂકો 1 સેકન્ડ તો x બરાબર શું આવશે? 0.08 ઇન્ટુ 1 ક્યુબ એટલે 0. જો અહીંયા આપણે લખતા આવીએ કે t બરાબર 0 ત્યારે x બરાબર 0, t બરાબર 1 તો x બરાબર કેટલા? 0.08, t બરાબર 2 તો x બરાબર કેટલા થશે? t ની જગ્યાએ 2 મૂકવાના છે એટલે 2 નો ઘન તમે કરો તો કેટલા થશે? 8. 8 ગુણ્યા 0.08 એટલે 0.08 એટલે એને આપણે શું લખશું? 8 ના છેદમાં 100 ગુણ્યા ટી ક્યુબ એટલે 8 એટલે 8 into 8 64/100 એટલે 0.64 છે એ તમને મળશે. આ રીતે મિત્રો ટી ની જુદી જુદી કિંમત તમે મૂકી અને તમે ટી ની જુદી જુદી કિંમત માટે x ની વેલ્યુ છે એ ફાઇન કરી શકો છો. તો આવું તમારી પાસે કોઈ ઇક્વેશન હોય તો ઇક્વેશનની મદદથી જુદા જુદા સમયે તમે કણનું છે એ સ્થાન નક્કી કરી શકો અને આ સ્થાન નક્કી થઈ જાય પછી તમને કોઈક એક ટાઈમ ટી પાસે તમને તત્કાલીન વેગ શોધવાનું કે તો આપણે અગાઉના લેક્ચરમાં જેમ ટેબલ બનાવ્યું હતું એ રીતે ટેબલ બનાવી સમયગાળો ડેલ્ટા ટી સૂક્ષ્મ લેતા જાઓ તો તે ટી સમય પાસેનો વેગ તમે મેળવી શકો છો, જે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી. આજે મિત્રો આ કલનશાસ્ત્ર વિશે વાત કરવી છે કે જો તમારી પાસે આવું કોઈ કણનું સ્થાન સમય સાથે કયા ઇક્વેશન અનુસાર બદલાય છે આવું કોઈ ઇક્વેશન તમારી પાસે હોય તો ઇક્વેશનની મદદથી મિત્રો તમે તત્કાલીન વેગ કેવી રીતે શોધી શકો એની વાત કરવી છે. તો સમીકરણ 2 પરથી મિત્રો તત્કાલીન વેગ છે એનું ઇક્વેશન છે dx બાય dt, જે શું દર્શાવે છે? મેં તમને કીધું કે x નું t ની સાપેક્ષે વિકલિત, x નું t ની સાપેક્ષે વિકલિત
એટલે કે x એટલે સ્થાન છે, તો સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલિત. તો મિત્રો સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલિત શોધવામાં આવે તો તમને એનાથી તત્કાલીન વેગ છે એ મળશે. શું મળશે? તત્કાલીન વેગ મળશે. મતલબ શું? સ્થાનનો સમયની સાપેક્ષે ફેરફાર, સ્થાનમાં થતો ફેરફાર કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. સમયની સાપેક્ષે સ્થાનમાં થતો ફેરફાર અથવા તો સ્થાનમાં થતા ફેરફારનો સમય દર અથવા તો સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતરનો સમય દર. એટલે તમને તત્કાલીન વેગ છે આ ઇક્વેશન પરથી મિત્રો મળી શકશે. હવે આપણે થોડી ચર્ચા છે આ સમીકરણ પર કરવી છે. એ સમીકરણની ચર્ચા કરીએ એની પહેલા જનરલ ચર્ચા કરીએ. જેમ કે આ dx/dt લખ્યું છે તો આને શું વંચાય? x નું t ની સાપેક્ષે વિકલિત. તો આ ધારો કે આવું લખ્યું હોય મેં લખ્યું z બરાબર dy/dx, આવું મેં લખ્યું હોય તો આને શું, આનો મતલબ શું? આને શું વંચાય? y નું x ની સાપેક્ષે વિકલિત. y નું x ની સાપેક્ષે વિકલિત એટલે કે y માં થતા ફેરફારનો x માં થતા ફેરફારની સાપેક્ષે દર dy/dx. એટલે શું છે? y જે રાશિ છે એનો ફેરફાર કોની સાપેક્ષે? x રાશિની સાપેક્ષે. કે x માં થતા ફેરફાર y માં થતો ફેરફાર છે પણ કોની સાપેક્ષે? x રાશિમાં થતા ફેરફારની સાપેક્ષે. રાઈટ? આવી રીતે દાખલા તરીકે મેં આવું લખ્યું હોય, ધારો કે આવું લખ્યું મેં p = dq/dr, આવું ધારો લખ્યું હોય તો આનો મતલબ શું થાય મિત્રો? q નું r ની સાપેક્ષે વિકલિત. q નું r ની સાપેક્ષે વિકલિત એટલે શું? એનો મતલબ શું? તો કે q રાશિ છે, જે q રાશિ એમાં ફેરફાર થાય છે કોની સાપેક્ષે? r ને. r માં કંઈક ફેરફાર થાય છે તો એને બદલે q માં પણ ફેરફાર થાય. જેમ આમાં સમય સાથે સ્થાનમાં ફેરફાર થાય છે એમ અહીંયા r ની સાથે q માં ફેરફાર થાય. તો q માં થતા ફેરફારનો દર કોની સાપેક્ષે? r માં થતા ફેરફારની સાપેક્ષે. જેમ અહીંયા સ્થાનમાં થતા ફેરફારનો દર કોની સાપેક્ષે? સમય t ની સાપેક્ષે. એમ અહીંયા q માં થતા ફેરફારનો દર કોની સાપેક્ષે? r માં થતા ફેરફારની સાપેક્ષે. dy/dx એટલે શું? y માં થતા ફેરફારનો દર પણ કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. રાઈટ? ક્લિયર? હવે મિત્રો આના વિકલિતના કાર્ય, વિકલિત શોધવાની જે ક્રિયા છે એને વિકલન કહેવાય. વિકલિત શોધવાની જે ક્રિયા છે એને વિકલન કહેવાય. વિકલિત શોધવાની ક્રિયા જે છે એને વિકલન કહેવાય. શું કહેવાય? વિકલન. હવે મિત્રો આ વિકલન શોધવાની જે ક્રિયા વિકલન છે એ વિકલનના કાર્ય નિયમો કેટલાક છે એ હું તમને કહીશ. વિકલનના કાર્ય નિયમો જરૂર પડશે એમ આપણે વધારે નિયમો લખાવતા આવશું. અત્યારે બેઝિક થોડા નિયમો છે એ લખાવું છું. મિત્રો કોઈ પણ રાશિની વિકલન મતલબ શું છે? વિકલન એટલે વિકલિત મેળવવાની ક્રિયા. વિકલિત એટલે મેં કીધું કોઈ એક રાશિનો અન્ય રાશિની સાપેક્ષે જ્યારે તમે ફેરફાર શોધવો છે, સૂક્ષ્મ ફેરફાર, ત્યારે મિત્રો તમે વિકલિત એનો ઉપયોગ કરી શકો છો. એક રાશિનો કોઈ અન્ય રાશિની સાપેક્ષે સૂક્ષ્મ ફેરફાર શોધવા માટે મિત્રો તમે વિકલિત છે એનો ઉપયોગ કરશો. રાઈટ? દાખલા તરીકે મેં લખ્યું z = dy/dx, તો શું દર્શાવે છે? y માં થતો ફેરફાર કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. તો x ની સાપેક્ષે y માં થતા ફેરફારનો દર છે મિત્રો. રાઈટ? એવી રીતે dq/dr છે તો એ શું બતાવે છે? r ની સાપેક્ષે q માં થતા ફેરફારનો દર. તો તમારે એક રાશિનો અન્ય રાશિની સાપેક્ષે ફેરફારનો દર જાણવો હોય ત્યારે તમે વિકલિતનો ઉપયોગ કરી શકો છો. હવે એના કાર્ય નિયમો હું તમને લખાવું છું. કાર્ય નિયમ નંબર 1, દાખલા તરીકે તમે સમયની સાપેક્ષે કોઈ રાશિ છે એનું વિકલિત મેળવો છો. એ રાશિ છે અચળાંક k. તો અચળાંક k નું સમયની સાપેક્ષે વિકલિત શું થાય? અચળાંક k નું સમયની સાપેક્ષ વિકલિત. મિત્રો અચળાંક k અચળ વેલ્યુ છે. દાખલા તરીકે k ની વેલ્યુ 10 છે. ચલો, k = 10.
સપોઝ કે k ની વેલ્યુ 10 છે તો મિત્રો તમારા ખિસ્સામાં 10 રૂપિયા છે, ચલો હું એમ કહું તમારા ખિસ્સામાં 10 રૂપિયા છે, કેટલા રૂપિયા 10. હવે સમય સાથે એમાં કેટલો ફેરફાર થાય છે ને એ જોવાનું છે તમારે. 10 રૂપિયામાં તો કે સમય આપણે સ્ટોપવોચ ચાલુ કરી, તમે આ રૂમમાં જ છો, ક્યાં હલબલવાન નથી હો, આપણે વાપરવા નથી જવાનું, કમાવા નથી જવાનું, ખાલી 10 જે વેલ્યુ છે એમાં ફેરફાર શું થશે તો કે કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય, 10 ના 10 જ રહેવાના છે. એટલે કોઈ પણ અચળ વેલ્યુ છે એનું તમે અન્ય રાશિની સાપેક્ષે ફેરફાર શોધો તો અચળ રાશિમાં કાંઈ ફેરફાર થાય નહીં. તો મિત્રો કોઈ પણ અચળ વેલ્યુ હોય એનું વિકલન શૂન્ય થાય. કોઈ પણ અચળ વેલ્યુનું કોઈ પણ રાશિની સાપેક્ષે વિકલિત શૂન્ય થાય. આ પ્રથમ કાર્ય નિયમ. કાર્ય નિયમ નંબર 1 કે કોઈ પણ અચળ રાશિ હોય અથવા તો કોઈ પણ અચળ વેલ્યુ હોય એ અચળ વેલ્યુનું કોઈ પણ રાશિની સાપેક્ષે વિકલિત છે એ શૂન્ય થાય. આ કાર્ય નિયમ નંબર 1. કાર્ય નિયમ નંબર 2, ધારો કે તમે સમયની સાપેક્ષ વિકલન શોધો છો. કોનું તો કે ધારો કે y નું dy/dt તમે શોધવા માંગો છો, જ્યાં y ધારો કે અચળ વેલ્યુ નથી. y છે એ સમય ઉપર આધારિત રાશિ છે. y છે આ y નામની રાશિ એ સમય ઉપર આધારિત રાશિ છે કે સમય સાથે y છે એ બદલાય છે, સમય સાથે y બદલાય છે. તો મિત્રો y નું t ની સાપેક્ષે વિકલિત શું થાય તો કે y સમય સાથે કેવી રીતે બદલાય છે એનું કાંઈક ઇક્વેશન હશે ને. જેમ કે અહીંયા આપણે કીધું કે કણનું સ્થાન x સમય સાથે આ સમીકરણ અનુસાર બદલાય છે, એમ y સમય સાથે કેવી રીતે બદલાય છે. મિત્રો ધારો કે y t⁻n છે, t ની n ઘાત, y t⁻n. તો જેમ સમય t બદલાશે, ધ્યાનથી સમજો, સમય t બદલાશે તો y ની કિંમત બદલાય કે ના બદલાય? સમય t બદલાય. ધારો કે t બરાબર 1 લ્યો તો y બરાબર શું થાય 1 ની n ઘાત એટલે 1. t બરાબર 2 લ્યો તો y બરાબર શું થાય 2 ની n ઘાત થાય. t બરાબર 3 લ્યો તો y બરાબર 3 ની n ઘાત થાય. તો સમય t જેમ જેમ બદલાશે એમ y બદલાશે. એટલે y છે એ t નું વિધેય છે, y છે એ ટાઈમ t નું વિધેય છે. તો મિત્રો dy/dt શું થાય તો કે that is equal to d/dt of t⁻n. આ કાર્ય નિયમ શું છે એ તમને કહું. વિકલન માટેનો કાર્ય નિયમ, ઘાતને સહગુણક બનાવો, ઘાતને સહગુણક બનાવો, ઘાતમાં એકનો ઘટાડો કરો, ઘાતને સહગુણક બનાવો, ઘાતમાં એકનો ઘટાડો કરો. યાદ રહી જશે, ઘાતને સહગુણક બનાવો, ઘાતમાં એકનો ઘટાડો કરો. તો મિત્રો આનું વિકલન થશે ઘાતને સહગુણક બનાવો. જો t ની n ઘાત એનો સહગુણક કોણ છે? 1 છે. તમારે ઘાત કેટલી છે અહીંયા t ની? કોની સાપેક્ષ વિકલન કરો છો તમે? જો જેની સાપેક્ષ વિકલન કરો છો ને એની ઘાત જોવાની છે. કોની સાપેક્ષ વિકલન કરો છો? ટાઈમ t ની સાપેક્ષે. તો અહીંયા તમારે t ની ઘાત જોવાની છે. t ની ઘાત કેટલી છે? n. એ n છે ને જે ઘાતમાં, એને સહગુણકમાં લખવાના. એટલે n ને આપણે સહગુણકમાં લખી દીધા. પછી ઘાતમાં એકનો ઘટાડો કરવાનો. એટલે અહીંયા t ની કેટલી ઘાત છે? n ઘાત. તો એમાં એકનો ઘટાડો કરવાનો. એટલે t ની કેટલી ઘાત થશે? n-1 ઘાત. t ની કેટલી ઘાત થશે? n-1 ઘાત. આ એનો બીજો કાર્ય નિયમ છે. હજી એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ ધારો કે આવું છે d/dx of x⁻n. તો હવે તમે કોની સાપેક્ષ વિકલન કરો છો? જો અહીંયા આ જોવાનું. કોની સાપેક્ષ વિકલન કરો છો? x ની સાપેક્ષ વિકલન કરો છો. અહીંયા જે વિધેય આપ્યું છે x નું વિધેય છે તો કે હા, એમાં x ની કેટલી ઘાત છે? n ઘાત છે. x ની કેટલી ઘાત છે? n ઘાત. તો તમારે ઘાતને સહગુણક બનાવવાના અને ઘાતમાં એકનો ઘટાડો કરવાનો. હજી એક એક્ઝામ્પલ આપું. ધારો કે આવું છે d/dp of p⁻k, d/dp of p⁻k. જ્યાં કોઈ પણ k છે એ કોઈ અચળ વેલ્યુ છે, તમે p ની સાપેક્ષ વિકલન કરો છો. કોની સાપેક્ષે? p ની સાપેક્ષે. કોઈ વિધેય છે, દાખલા તરીકે એમ કહું કોઈ વિધેય છે x બરાબર
p રેસ ટુ k. ચલો આવું કોઈ વિધેય છે x બરાબર p રેસ ટુ k. તો જો x ની વેલ્યુ છે એ જેમ જેમ p ની વેલ્યુ બદલાતી જશે એમ એમ બદલા. k કોઈ અચળ વેલ્યુ છે, k છે એ કોઈ અચળ કિંમત છે, k છે એ કોઈ અચળ. દાખલા તરીકે k ની જગ્યાએ 10 છે, હાલો k ની જગ્યાએ કેટલા છે 10. તો જેમ જેમ p ની કિંમત બદલાતી જાય એમ x ની કિંમત બદલાય. p ની કિંમત 1 લ્યો તો x ની કિંમત 1 થાય, p ની કિંમત 2 લ્યો તો x ની કિંમત 2 ની 10 ઘાત થાય, p ની કિંમત 3 લ્યો તો x ની કિંમત 3 ની 10 ઘાત. તો x છે એ p સાથે બદલાય છે. હવે તમારે ફાઇન્ડ શું કરવું છે? યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ dx બાય dp, મતલબ કે x નું p ની સાપેક્ષમાં વિકલિત, મતલબ કે p ની સાપેક્ષે x માં થતો ફેરફાર, p ની સાપેક્ષે x માં થતો ફેરફાર તમારે શોધવો. તો આ શું થશે મિત્રો? d બાય dp ઓફ x ની જગ્યાએ p ની 10 ઘાત. હવે મેં તમને કીધું એમ શું કરવાનું છે? જો p ની સાપેક્ષ વિકલન છે તો કે હા, અહીંયા p ની ઘાત કેટલી છે 10. તમારે શું કરવાનું? ઘાતને સહગુણક બનાવો અને ઘાતમાં 1 નો ઘટાડો કરો. તો જો અહીંયા શું થશે? 10 ગુણ્યા p ની 9 ઘાત. 10 છે સહગુણકમાં લખ્યા અને ઘાતમાં 1 નો ઘટાડો એટલે 9 ઘાત. તો 10 ગુણ્યા p ની 9 ઘાત. છે કે નહીં? ઇઝી, બહુ સિમ્પલ છે. હજી એક એક્ઝામ્પલ લઈએ. ચલો, કોઈ વિધેય છે y ઇઝ ઇક્વલ ટુ x રેસ ટુ 8. y ઇઝ ઇક્વલ ટુ x રેસ ટુ 8. તમને પૂછવામાં આવે કે dy બાય dx શોધો, dy બાય dx શોધો, dy બાય dx એટલે કે y રાશિ છે અથવા તો y વિધેય છે એનો ફેરફાર કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. x ની સાપેક્ષે y માં થતો ફેરફાર શોધવાનો છે. તો શું થશે મિત્રો? d બાય dx ઓફ y ની જગ્યાએ x રેસ ટુ 8. હવે તમે x ની સાપેક્ષે વિકલન કરો છો તો x ની ઘાત જોવાની છે મિત્રો. x ની કેટલી ઘાત છે? 8 ઘાત છે. તમારે શું કરવાનું? ઘાતને સહગુણક બનાવવાનો, ઘાતમાં 1 નો ઘટાડો કરવાનો. તો ઘાતને સહગુણક બનાવી દો એટલે 8 સહગુણકમાં લખી દીધા. ગુણાકારમાં x ની કેટલી ઘાત લખવાની? 1 ઓછી લખવાની એટલે x ની 7 ઘાત. આ કાર્ય નિયમ નંબર 2, રાઈટ. કાર્ય નિયમ નંબર 3, તમે કોઈ પણની સાપેક્ષે, દાખલા તરીકે ટાઈમ t ની સાપેક્ષે વિકલન કરી રહ્યા છો. કોનું? તો કે x k ઇન્ટુ t રેસ ટુ n નું, k ઇન્ટુ t રેસ ટુ n નું. જ્યાં k કોઈ અચળ વેલ્યુ છે, k શું છે? અચળ વેલ્યુ છે. જ્યાં k અચળ વેલ્યુ છે, અચળ વેલ્યુ, તો આ શું થશે? d બાય dt ઓફ k ઇન્ટુ t રેસ ટુ n. આ શું થશે? તો કે મિત્રો જો અચળ વેલ્યુ t ના મલ્ટીપ્લાયમાં અથવા ડિવિઝનમાં હોય તો તમારે એને વિકલનની બહાર લઈ લેવાનું છે, વિકલિતની બહાર લઈ લેવાનું. અચળ વેલ્યુ તમે એમ કહેશો અચળનું તો વિકલન 0 થાય. એકલો અચળ પદ હોય તો આના ગુણાકારમાં t વાળું પદ છે તો મિત્રો અહીંયા t માં કંઈક ફેરફાર થશે, t માં કંઈક ફેરફાર થાય છે તો આખા જે પદ છે, આખું પદ, એનો ફેરફાર શૂન્ય ન ગણી શકાય કારણ કે t માં ફેરફાર થાય છે. એટલે k તમારે વિકલનની બહાર લઈ લેવાનું. માત્ર વિકલન કોનું થશે? t રેસ ટુ n નું. એટલે k ના k એમનેમ રાખવાના છે. t રેસ ટુ n નું શું? કાર્ય નિયમ નંબર 2 શું થશે? ઘાતને સહગુણક બનાવો, ઘાતમાં 1 નો ઘટાડો કરો એટલે એ થશે k ઇન્ટુ n ઇન્ટુ t રેસ ટુ n માઇનસ 1. તો આ કાર્ય નિયમ નંબર 3. મિત્રો અત્યારે આ 3 કાર્ય નિયમો છે એ તમારે યાદ રાખવાના છે. વધારે આગળ જેમ જેમ જરૂર પડશે એમ આપણે કહેતા જશું. થેન્ક યુ.